આપણે બનાવવાનો છે શીંગ પાક. તો શીંગ પાક બનાવવા માટે આપણે માંડવી શીંગ લેવાની છે. આપણા શીંગને શેકી લેવાની છે સરસ. આપણે હવે આ શીંગ ઠંડી થઈ ગઈ છે. ઠંડી થઈ જાય પછી એને આપણે ફોતરા ઉખડવાના છે. આ ફોતરા આસાનીથી ઉખડી જશે. તો આપણે એક કોટનનું કપડું લઈશું. કોટનના કપડામાં અંદર એડ કરી દેવાના છે. બધા દાણાને એડ કરી દઈશું. ચારે બાજુ આવી રીતના પકડી દેવાનું છે. પકડી અને આવી રીતના આપણે ફોતરા બધા ઉખડી નાખ્યા છે. કપડામાંથી હવે વાસણમાં લઈ લઈશું. ચારાની મદદથી આપણે આવી રીતના. હવે આપણે ગોળનો પાયો લેવાનો છે. આ શીંગના ફોતરા ઉખડી નાખ્યા છે. ગોળનો પાયો લઈ લઈએ. પાયો લઈને આપણે શીંગ પાક બનાવવાનો છે. શીંગની સિક્કી કહો તો હાલે, અને ગામડામાં અમારે શીંગ પાક કહે. થોડોક દળો હોય તો દળી ન થાય. આપણે આ ગોળ લીધો છે. ગોળનો આપણે પાયો કરવાનો છે. આપણે 1 પાવડું શીંગ તેલ નાખીશું. 1 થી 1.5 પાવડું નાખીશું. ઝાઝુ નહીં. આપણે હવે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરીને આપણે પાયો લઈ લઈશું. આપણે ગોળનો પાયો સરસ આવી ગયો છે. હવે આપણે પાણી લીધું છે રકેબીમાં, અને એમાં આપણે 2 ટીપા પાડીને લઈ દઈશું. હવે એમાં આપણે 1 ચમચી ઘી નાખીશું. ઘી નાખીને આપણે સરસ હલાવીશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. બંધ કરીને આપણે શીંગ જે ફોતરા કમ્પ્લીટ કરી છે એને આપણે અંદર એડ કરી દઈશું. સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે હવે આ નીચે ઉતારી લઈશું. થોડું ઘી નાખી અને આપણે સરસ થાળીમાં લગાવી દઈશું. હાથની વડેથી લગાવીશું એટલે ફટાફટ લાગી જાય ને સરસ લાગી જાય. હવે આપણે ગોળ અને શીંગ મિક્સ થઈ ગયું છે. તો આપણે અંદર એડ કરી દઈશું. આપણે સીધું તળિયું હોય ને એવું વાસણ લેવાનું છે. આપણે એના પર થોડાક તલ નાખીશું. તલ નાખીશું પછી એમાં આપણે ટોપરું નાખીશું. છીણેલું ટોપરું છે તો આપણે ટોપરું નાખીશું. ટોપરું નાખીને આપણે બટકા પાડી દઈશું. આપણે હવે આ પીસને અલગ કરી નાખવાના છે. આપણો શીંગ પાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.